सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत्कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। વિડીયો માધ્યમથી ઓનલાઈન શિક્ષણમાં હું ડૉક્ટર નીલમ એસ રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। FY BA સેમિસ્ટર 1માં અભ્યાસ કરતા અને મુખ્ય વિષય સંસ્કૃત રાખેલો હોય તેવા વિદ્યાર્થીઓને સંસ્કૃત પેપર નંબર 1માં વાલ્મીકી રામાયણનો બાલકાંડના નિયત સર્ગોનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં આજે આપણે વાલ્મીકી રામાયણનો પરિચય મેળવીશું। સૌથી પહેલાં તો આજે 12 જાન્યુઆરીના દિવસે યુવા દિવસની હું આપ સૌ યુવાઓને શુભેચ્છાઓ પાઠવું છું। અને હવે આપણે વાલ્મીકી રામાયણના ભિન્ન ભિન્ન કાંડનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહર્ષિ વાલ્મીકી વાલિયા લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકી કેવી રીતે બન્યા, અને એમણે સૌથી પહેલું કાવ્ય રચેલું હોવાથી તેમને આદિકવિ કહેવામાં આવે છે, અને તેમના દ્વારામાં રચાયેલા કાવ્યને આદિકાવ્ય કહેવામાં આવે છે। તો એવા આદિકવિ દ્વારા રચાયેલા આદિકાવ્ય રામાયણનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીએ। તો રામાયણનો અર્થ શું થાય છે મિત્રો? રામાયણનો અર્થ થાય છે રામસ્ય અયનમ રામાયણમ। રામસ્ય અયનમ, અયનમ એટલે જવું। રામ જે માર્ગે ગયા છે એ માર્ગે જવું, એ માર્ગે ચાલવું। રામે જે જીવનની ગતિ કરી છે, જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો। રામસ્ય અયનમ એટલે રામના જીવનની ગતિ અથવા તો રામનું જીવન જેમાં વર્ણવાયેલું છે તેવું રામાયણ। મહર્ષિ વાલ્મીકી દ્વારા રચાયેલા આ રામાયણમાં 7 કાંડ છે। બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અથવા તો લંકાકાંડ, અને અંતિમ છે ઉત્તરકાંડ। મિત્રો, મહર્ષિ વાલ્મીકી એક વખત તમસા નદીના કિનારે પોતાનું સંધ્યાવંદન કરતા હતા। એવા સમયે એક પારધીએ એક ક્રૌંચ પક્ષીના યુગલમાંથી એક ક્રૌંચ પક્ષીને શિકાર કર્યો, મારી નાખ્યું। ત્યારે આ ક્રૌંચ પક્ષીનું યુગલ એવું છે કે જે એકનો જો વધ કરવામાં આવે, એક મરી જાય તો બીજું એની પાછળ તરફડીને મરી જાય છે। તો એકનો વધ શિકારી દ્વારા થતાં બીજું તરફડીને મરી ગયું, અને આ દ્રશ્ય મહર્ષિ વાલ્મીકીએ જોયું, અને મહર્ષિ વાલ્મીકીના હૃદયમાં કરુણા જન્મી, શોક થયો, અને એમણે તરત જ ત્યાં તે શિકારીને શ્રાપ આપ્યો। અને કહેવાય છે કે આ સૌથી પહેલો અનુષ્ટુપ છંદનો શ્લોક મહર્ષિ વાલ્મીકીના મુખેથી નીકળ્યો। મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમા યત્ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ। હે પારધી, હે શિકારી, તે કામ મોહિત એવા આ ક્રૌંચ યુગલમાંથી એકને તે વધ કર્યો છે, એકને તે માર્યું છે, તો હવે તને અનંતકાળ સુધી શાંતિ નહીં મળે, આવો શ્રાપ આપ્યો। અને એમાંથી આપણા આદિકાવ્ય રામાયણની શરૂઆત થઈ। બ્રહ્માજીએ મહર્ષિ વાલ્મીકીને રામાયણ લખવા માટે પ્રેરણા આપી, અને નારદજીએ રામના જીવનમાં બનેલી આગળની બધી ઘટનાઓ મહર્ષિ વાલ્મીકી સમક્ષ નિરૂપી। રામકથાના આરંભમાં દશરથ રાજાના અયોધ્યા નગરીનું વર્ણન છે। દશરથ રાજા અયોધ્યાના રાજા હતા। તેમને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે 3 રાણીઓ હતી, પરંતુ તેઓ નિસંતાન હતા। તેમણે
પુત્ર પ્રાપ્તિ માટે અશ્વમેધ અને પુત્રેષ્ટિ યજ્ઞો કરાવ્યા અને યજ્ઞના ફળ સ્વરૂપે તેમને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના જન્મ થયો. કૌશલ્યા માતાથી રામનો, કૈકેયી માતાથી ભરતનો અને સુમિત્રા માતાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન પુત્રરત્નની પ્રાપ્તિ દશરથ રાજાને થઈ. આ ચારેય બાળકો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વિદ્યા પ્રાપ્તિ અર્થે ગયા. ટૂંક સમયમાં વિદ્યા પ્રાપ્તિ કરીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા ત્યારે વિશ્વામિત્ર ઋષિ પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે દશરથ રાજા પાસે મદદ માગવા આવે છે. દશરથ રાજા પાસે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણની માગણી કરે છે, પરંતુ દશરથ રાજા તે સ્વીકારતા નથી. તેઓ કહે છે કે હું મારી ચતુરંગીણી સેના સાથે આવું, પરંતુ રામ તો મને અતિ પ્રિય છે, હું તેને ન મોકલું. એ હજી બાળક છે, એવા મોટા મોટા રાક્ષસો સાથે યુદ્ધ કરવાનો એને અનુભવ પણ નથી, તો એ એમની સાથે યુદ્ધ ન કરી શકે. તમે કહો તો હું તમારી સાથે મારી ચતુરંગીણી સેના લઈને આવું. ત્યારે વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલવા માટે સમજાવે છે. રામ, લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે જાય છે અને માર્ગમાં વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને બલા અને અતિબલા નામની વિદ્યાઓ આપે છે, શસ્ત્ર વિદ્યા આપે છે. યજ્ઞને વિઘ્નોથી મુક્ત કરીને રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે જનકપુરી આવે છે, મિથિલા નગરી આવે છે, જ્યાં સીતા સ્વયંવરનું જનક રાજાએ આયોજન કરેલું છે. સીતા સ્વયંવરમાં શિવધનુષનો જે ભંગ કરે તેને સીતા વરમાળા પહેરાવશે, આવી શરત સામે રામ શિવધનુષ્યનો ભંગ કરે છે અને સ્વયંવરમાં સીતાને પ્રાપ્ત કરે છે. જનક રાજાની પુત્રી સીતા અને ઉર્મિલા તથા જનક રાજાના નાના ભાઈની પુત્રીઓ સાથે ભરત અને શત્રુઘ્નના વિવાહ થાય છે. રામના વિવાહ સીતા સાથે, ભરતના માંડવી સાથે, લક્ષ્મણના ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે વિવાહ થાય છે. શિવધનુષ્યના ભંગનો ટંકાર સાંભળીને પરશુરામ મહેન્દ્ર પર્વત પરથી આવે છે અને રામ પર ક્રોધ કરે છે. પરશુરામને નિસ્તેજ કરીને મહેન્દ્ર પર્વત પર પાછા મોકલી આપે છે અને પછી સૌ અયોધ્યા પરત આવે છે. અયોધ્યા પરત આવે ત્યાં સુધીની કથા બાલકાંડની છે. મિત્રો, બાલકાંડમાં સર્ગની સંખ્યા છે 77. ત્યારબાદ બીજો કાંડ આવે છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડમાં 119 સર્ગો છે, જેમાં ખરેખર તો એવું કહી શકાય કે રાજનીતિને અને યોગ્ય રાજાને લગતા તમામ નિયમો અયોધ્યાકાંડમાં આવે છે. ચારે પુત્રોના વિવાહ બાદ અયોધ્યામાં દશરથ રાજા પોતાના જ્યેષ્ઠ પુત્ર રામને રાજગાદીએ બેસાડવા ઈચ્છે છે અને રામના રાજ્યાભિષેકની તૈયારી કરે છે. સમગ્ર નગર ઉત્સવમય બની જાય છે અને કૈકેયીની દાસી મંથરાને આ વાત ગમતી નથી અને આ મંથરા જે છે એ કૈકેયીના કાન ભરે છે, જેના પરિણામે કૈકેયી કોપભવનમાં જાય છે. દશરથ રાજા કૈકેયીને મનાવવા જાય ત્યારે કૈકેયી પોતાના બાકી રહેલા 2 વરદાનો માગે છે અને એ 2 વરદાનોમાં રામ માટે 14 વર્ષનો રાજ્ય વનવાસ અને રામના સ્થાને ભરતને અયોધ્યાનું રાજ્ય, આ 2 વરદાનો માગે છે, જેનાથી દશરથ રાજા મૂર્છિત થઈ જાય છે. રામને જાણ થતાં રામ પોતાના પિતાનું વચન પાળવા માટે વનમાં જવાનો નિર્ણય કરે છે અને તેમની સાથે લક્ષ્મણ અને સીતા પણ વનમાં જાય છે. વનગમનના આરંભે જ નિષાદરાજ ગુહ સાથે રામની મુલાકાત થાય છે અને આ બાજુ પુત્ર વિયોગમાં દશરથ રાજાનું મૃત્યુ થાય છે. નિષાદરાજ ગુહ ગંગા પાર કરાવીને
રામ, લક્ષ્મણ અને ભરત ભરદ્વાજ ઋષિના આશ્રમમાં થઈને ચિત્રકૂટ પર્વત પર નિવાસ કરે છે. અયોધ્યામાં રામના વિયોગમાં દશરથનું અવસાન થતાં ભરત અને શત્રુઘ્ન જે મોસાળ ગયેલા હોય છે તેમને પરત બોલાવવામાં આવે છે. પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરીને રામ રાજ્યગાદી સ્વીકારવાનો ઇનકાર કરે છે. પોતાની માતાને ધિક્કારે છે તથા નગરજનોને સાથે લઈને રામને મળવા માટે અને રામને મનાવવા માટે પોતે પણ રામની પાછળ પાછળ નીકળે છે. ચિત્રકૂટ પર્વત પર પ્રસિદ્ધ રામ અને ભરતનું મિલન થાય છે. રામ પિતાના વચન ખાતર અયોધ્યા પાછા આવવાની ના પાડે છે અને વનવાસ પૂરો થયા બાદ અયોધ્યા આવશે એવું વચન આપે છે. ભરત રામની પાદિકાઓને લઈને અયોધ્યા પરત ફરે છે અને નંદીગ્રામમાં રહીને રામવતી રાજ્યનું પાલન કરે છે. તો 119 સર્ગના વિસ્તૃત પટ પર પથરાયેલો અયોધ્યા કાંડ રાજનીતિને લગતો અગત્યનો કાંડ છે. ત્યારબાદ આવે છે અરણ્યકાંડ. અરણ્યકાંડમાં સર્ગની સંખ્યા છે 75. રામ, લક્ષ્મણ અને સીતા સાથે ચિત્રકૂટનો ત્યાગ કરે છે. શરભંગ, સુતીક્ષ્ણ, અગસ્ત્ય વગેરે ઋષિઓને મળતા રામ, લક્ષ્મણ અને સીતા સાથે પંચવટીમાં પ્રવેશ કરે છે અને ત્યાં પર્ણકુટી બનાવીને રહે છે. એક વખત શૂર્પણખા નામની રાક્ષસી આ બંને ભાઈઓને જોઈને પર્ણકુટી જોઈને ત્યાં આવે છે. ત્યાં રામને જોઈને શૂર્પણખા રામ પર મોહિત થઈ જાય છે. લક્ષ્મણ તેના નાક અને કાન કાપે છે. આથી શૂર્પણખા પોતાના ભાઈઓ ખર અને દૂષણનો આશ્રય લઈને રામ ઉપર ચડાઈ કરે છે. રામ ખર અને દૂષણનો વધ કરે છે. એટલે શૂર્પણખા પોતાના ભાઈ લંકેશ રાજા રાવણ પાસે મદદ માટે જાય છે અને રાવણ મારીચની મદદ લઈને સુવર્ણમૃગની ઘટનાનું નિર્માણ કરીને સીતાનું હરણ કરે છે. મારીચનો વધ કરીને જ્યારે રામ અને લક્ષ્મણ પરત ફરે છે ત્યારે સીતા પર્ણકુટીમાં મળતા નથી. રાવણ સીતાનું હરણ કરીને જતો હોય છે ત્યારે જટાયુ, જે દશરથ રાજાનો મિત્ર હોય છે, જટાયુ નામનો ગીધ પોતાની પુત્રવધુ સમાન સીતાને બચાવતા રાવણ સાથે યુદ્ધ કરતા પોતાના પ્રાણ આપી દે છે. સીતાને શોધતા જટાયુ પાસે રામ, લક્ષ્મણ પહોંચે છે. જટાયુનો અંતિમ સંસ્કાર કરે છે. એ પહેલાં જટાયુ રાવણ સીતાનું અપહરણ કરીને લઈ ગયો છે એ વાત રામને પહોંચાડે છે. જટાયુના અંતિમ સંસ્કાર કરીને રામ અને લક્ષ્મણ દક્ષિણ દિશા તરફ આગળ વધતા પંપા સરોવરના કિનારે મતંગ ઋષિના આશ્રમમાં શબરીને મળે છે. રામ શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે અને શબરીને દક્ષિણ દિશા તરફ આગળ જવાનો માર્ગ પૂછે છે. શબરી કહે છે કે અહીંથી આગળ ઋષ્યમુખ પર્વત પર તમને મહારાજ સુગ્રીવ મળશે. આગળનો માર્ગ એ તમને બતાવશે. અને અહીંયા અરણ્યકાંડ પૂર્ણ થાય છે. ત્યારબાદ આવે છે કિષ્કિંધા કાંડ, જેમાં 67 સર્ગ છે. કિષ્કિંધા કાંડના આરંભમાં જ હનુમાન સાથે રામ અને લક્ષ્મણની મુલાકાત થાય છે. હનુમાન રામ અને લક્ષ્મણને ઓળખીને ઋષ્યમુખ પર્વત પર લઈ જાય છે, જ્યાં પોતાના ભાઈ દ્વારા કાઢી મૂકવામાં આવેલ રાજા સુગ્રીવ રહેતા હોય છે. સુગ્રીવ અને રામની મૈત્રી થાય છે. કબંધ રાક્ષસના હાડપિંજરને હટાવીને રામ વાલીનો વધ કરે છે. અને સુગ્રીવને રાજ્ય પાછું તથા એની પત્ની પાછી અપાવે છે. વર્ષા ઋતુ બેસતા તે લોકો આગળ વધવાનો નિર્ણય વર્ષા ઋતુ બાદ કરે છે
કે વર્ષા ઋતુ પૂરી થશે પછી સીતાની શોધ આરંભ કરીશું. વર્ષા ઋતુ પૂરી થતાં સુગ્રીવ ચારે ચાર દિશામાં પોતાની વાનરોની સેનાને મોકલે છે, જેમાં દક્ષિણ દિશામાં હનુમાન, જાંબુવન, નલ, નીલ, અંગદ વગેરે હોય છે. દક્ષિણ દિશા તરફ આગળ વધતા સમુદ્રના કિનારે આ સૌ પહોંચે છે, જ્યાં જટાયુનો ભાઈ સંપાતિ બેઠેલો હોય છે. સંપાતિ પાસેથી રાવણ અંગેની માહિતી મેળવીને, લંકા વિશે માહિતી મેળવીને હનુમાન 100 યોજન સમુદ્ર તરીને 100 યોજન સમુદ્ર પર કૂદકો લગાવીને લંકા જવાનો નિર્ણય કરે છે. ત્યાર પછી આવે છે સુંદરકાંડ, જેમાં સર્ગની સંખ્યા 68 છે. 68 સર્ગમાં ફેલાયેલા સુંદરકાંડમાં હનુમાનનું પરાક્રમ જોવા મળે છે. 100 યોજન સમુદ્ર લાંઘીને લંકા સુધી પહોંચવાનો હનુમાન નિર્ણય કરે છે. માર્ગમાં હનુમાનને મૈનાક પર્વત, સુરસા અને લંકિની જેવી રાક્ષસીઓ મળે છે. મૈનાક પર્વત હનુમાનને વિશ્રામ કરવા કહે છે. ત્યાં ન રોકાતા હનુમાન આગળ વધે છે તો માર્ગમાં તેમને સુરસાનું વિઘ્ન નડે છે. સુરસા રાક્ષસી પોતાનું મુખ ફેલાવીને ઊભી હોય છે. ત્યાં ન રોકાતા હનુમાન આગળ વધે છે. ત્રીજું વિઘ્ન સિંહિકાનું આવે છે, જે છાયાગ્રાહી રાક્ષસી છે. ત્યાં ન રોકાતા હનુમાન તેને અટકાવીને ત્યાંથી આગળ વધે છે લંકા જવા. લંકાના દ્વાર પાસે તેમને લંકિની મળે છે. તેનો પણ વધ કરીને હનુમાન અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કરે છે. લંકામાં સીતાની શોધ કરે છે. ઘણા પ્રયત્નોથી, ઘણી મહેનત પછી તેમને અશોક વાટિકામાં બેઠેલા સીતાના દર્શન થાય છે, જે રાક્ષસીઓથી વીંટળાયેલા છે અને રાવણના અનેક પ્રલોભનો વચ્ચે પોતાના ચારિત્ર્યનું, પોતાના શીલનું રક્ષણ કરીને બેઠા છે. હનુમાન સીતાને રામનો સંદેશ આપે છે તથા સીતા પાસેથી રામ માટે સંદેશ ગ્રહણ કરે છે. લંકા દહન કરીને હનુમાન સમુદ્ર ઓળંગીને પુનઃ પોતાની ટુકડી પાસે પહોંચે છે અને બધા કિષ્કિંધા પહોંચે છે. સીતા મળી ગયાના સુખદ સમાચાર લઈને સૌ રામ પાસે કિષ્કિંધા પહોંચે છે અને હનુમાન રામને તથા સમગ્ર સેનાને સીતાનો વૃત્તાંત જણાવે છે. ત્યારબાદ છઠ્ઠો કાંડ છે યુદ્ધકાંડ, જેમાં 128 સર્ગો છે. હનુમાને આપેલી માહિતીના આધારે રામ, લક્ષ્મણ વગેરે સમગ્ર વાનર સેના સમુદ્રના તટે પહોંચે છે. સમુદ્રના તટે પહોંચતા ત્યાં રાવણ દ્વારા તરછોડવામાં આવેલા તેના નાના ભાઈ વિભીષણ સાથે રામની મુલાકાત થાય છે. સમુદ્રને 100 યોજન સમુદ્રને કેવી રીતે પાર કરવો એ વિમાસણમાં સૌ બેઠા છે. સમુદ્રદેવ પ્રસન્ન થઈને નલ અને નીલને મળેલા વરદાનની વાત કરે છે. નલ અને નીલને એવું વરદાન હોય છે કે તેઓ જે કોઈ પણ વસ્તુ સમુદ્રમાં કે જળમાં ફેંકશે તે ક્યારેય ડૂબશે નહીં. એટલે નલ અને નીલના સહયોગથી સેતુનું નિર્માણ થાય છે. સેતુ નિર્માણ થાય એ સમય દરમિયાન રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરે છે. સેતુ નિર્માણ થયા બાદ લંકા પહોંચીને લંકામાં તુમુલ યુદ્ધો થાય છે, ભીષણ યુદ્ધો થાય છે, જેમાં રામના હાથે રાવણના પુત્રો હણાય છે. પુત્રો હણાતા રાવણ કુંભકર્ણને જગાડે છે, જેને ઇન્દ્રાસનના સ્થાને નિંદ્રાસન માગી લીધું હતું એવો કુંભકર્ણ જાગે છે. રામ આ કુંભકર્ણનો વધ કરે છે. ત્યારબાદ રાવણનો અતિ પ્રિય પુત્ર ઇન્દ્રજીત યુદ્ધમાં આવે છે. લક્ષ્મણ દ્વારા આ ઇન્દ્રજીતનો પણ વધ થાય છે.
અને અંતે રામ દ્વારા રાવણનો વધ થાય છે. રામ અને રાવણનું યુદ્ધ થાય અને રાવણનો વધ થાય એ પહેલાં ઇન્દ્રજીત પોતાની બધી જ શક્તિઓ દ્વારા રામ અને લક્ષ્મણને હાનિ પહોંચાડે છે, પરંતુ હનુમાનની મદદથી બધી જ મુશ્કેલીઓમાંથી પાર ઉતરી જાય છે. રાવણનો વધ થતાં રાક્ષસોની નગરીમાંથી સીતાને રામ સમક્ષ લઈ આવવામાં આવે છે. રાક્ષસોના ઘરે રહેલી સીતાનો રામ અસ્વીકાર કરે છે અને તેની અગ્નિ પરીક્ષા કરે છે. અગ્નિ પરીક્ષા થતાં વનવાસના 14 વર્ષ પૂર્ણ થતા હોવાથી પુષ્પક વિમાનમાં બેસીને સૌ અયોધ્યા પાછા ફરે છે અને અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થાય છે. ત્યારબાદ આવે છે ઉત્તરકાંડ, જેમાં 111 સર્ગ છે. અયોધ્યામાં રાજ્ય કરી રહેલા રામને પ્રજામાંથી લોકાપવાદની જાણ થાય છે અને તેઓ સગર્ભા સીતાનો ત્યાગ કરે છે. રામ દ્વારા ત્યજવામાં આવેલી સગર્ભા સીતાને વાલ્મીકી ઋષિના આશ્રમમાં આશ્રય મળે છે અને સમય પૂર્ણ થતાં તે 2 જોડકા બાળકોને જન્મ આપે છે, જેમનું નામ લવ અને કુશ રાખવામાં આવે છે. વાલ્મીકી ઋષિ તેમને ક્ષત્રિય ઉચિત સંસ્કારો આપે છે. સમય જતાં રામ અશ્વમેધ યજ્ઞનો આરંભ કરે છે. આ અશ્વમેધ યજ્ઞમાં લવ અને કુશ વાલ્મીકી દ્વારા રચવામાં આવેલા રામાયણનું ગાન કરે છે અને અંતે લવકુશનો રામના પુત્ર તરીકે પરિચય થતાં સીતાને સભામાં બોલાવવામાં આવે છે અને ફરી તેમના પાસે ચારિત્ર્ય શુદ્ધિનું પ્રમાણ માગવામાં આવે છે. પોતાના ચારિત્ર્યની શુદ્ધિના પ્રમાણ સ્વરૂપે સીતાજી પૃથ્વી પાસે માર્ગ માગે છે. પૃથ્વી દેવી પ્રગટ થાય છે અને સીતા પૃથ્વીમાં પ્રવેશ કરે છે. અંતે કાળ એટલે કે સમય ઋષિનું સ્વરૂપ લઈને રામને મળવા આવે છે અને જણાવે છે કે તમારો પણ હવે અવતાર કાર્ય અહીંયા પૂરું થઈ ગયું. પૃથ્વી ઉપર તમારો સમય પણ પૂર્ણ થયો છે, તો હવે દેવતાઓની ઈચ્છા પ્રમાણે તમે પણ સ્વધામ પધારો. આમ પહેલાં લક્ષ્મણ, જે શેષનારાયણના અવતાર છે, તે પહેલાં લક્ષ્મણ અને ત્યારબાદ રામ પણ સ્વધામ ગમન કરે છે. તો મિત્રો, આ થઈ રામાયણના 7 કાંડની કથા. મહર્ષિ વાલ્મીકીએ રામાયણની કથાને 7 કાંડમાં વિભાજિત કરી છે, જેના બધા જ થઈને 24,000 શ્લોકો અને 645 સર્ગો છે. એક માન્યતા એવી પણ છે કે રામાયણના 24,000 શ્લોકો જે છે તેના પ્રત્યેક 1000 શ્લોકના આરંભે પ્રથમ અક્ષર ગાયત્રી મંત્રનો છે. આમ દરેક 1000 શ્લોક પછીનો પ્રથમ અક્ષર જોડીએ તો ગાયત્રી મંત્ર થાય છે. કેટલાક વિદ્વાનો એવું માને છે કે રામાયણનો બાલકાંડ અને ઉત્તરકાંડ પ્રક્ષિપ્ત છે, અર્થાત પછીથી ઉમેરાયેલા છે, વાલ્મીકીની રચના નથી. પરંતુ આ મતનો પણ વિરોધ થયો છે અને સંપૂર્ણ વાલ્મીકી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી જ છે એવી વાત સિદ્ધ કરી છે. તો અહીંયા આપણો વાલ્મીકી રામાયણનો પરિચય પૂર્ણ થાય છે. અસ્તુ, ધન્યવાદ.